સૌથી પહેલા આખા ગુજરાતની તસવીરો, આખા ગુજરાતનો ચિતાર તમને બતાવવો છે કે દક્ષિણથી લઈને ઉત્તર અને પૂર્વથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી કેવી રીતે મેઘરાજાએ ગુજરાતને ભીંજવી દીધું છે એ 20 તસવીરો તમને બતાવવી છે, જેના પરથી આખા ગુજરાતનો ચિતાર માત્ર અડધી મિનિટની અંદર તમે મેળવી શકશો। એ દરેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય, એની સાથે સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ને આ એ 20 તસવીર છે। અમદાવાદ પણ છે, એમાં અમદાવાદમાં ગઈકાલે રાત્રે જે વરસાદ વરસ્યો, અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા હતા। જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 15 દિવસ પહેલા કહ્યું હતું કે અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે, ક્યાંય પાણી નહીં ભરાય, વોટર લોગિંગ નહીં થાય, મોટી મોટી વાતો કરી હતી એઆઈ આ તે, પણ બધું જ વરસાદ આવતા હવાઈ ગયું, બધું જ આ પાણીના પ્રવાહમાં વહી ગયું છે। એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં, એમાં પણ ડાંગમાં ભારે વરસાદ વરસ્યો છે। ગિરાધોધ ગઈકાલે જીવંત થયો હતો અને આજે એની પ્રચંડ તાકાતથી વહી રહ્યો છે। ડાંગની 4 મુખ્ય નદીઓ છે, પૂર્ણ ઉફાન પર વહી રહી છે। આ બાજુ વલસાડથી શરૂ કરીને છેક સિલવાસ સુધી વરસાદ પાણી બધું જ કરી ચૂક્યો છે। જળ સામ્રાજ્ય જાણે કે સ્થપાઈ ગયું છે। કેટલીક જગ્યાએ નુકસાનીની પણ તસવીરો સામે આવી રહી છે અને એની સાથે સાથે સુરત જિલ્લામાં, છોટાઉદેપુર જિલ્લામાં અને ધોરાજી આ બાજુ સૌરાષ્ટ્રમાં ત્યાં પણ વરસાદ વરસ્યો છે। ભરૂચ જિલ્લાને પણ મેઘરાજાએ ભીંજવ્યો છે। સવારના 6 વાગ્યાથી શરૂ કરી અને બપોરના 4 વાગ્યા સુધી આજે મેઘરાજાએ રાજ્યના 92 તાલુકાઓને ભીંજવ્યા છે। જી હા, 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે ને એમાં કેટલાય તાલુકામાં તો ધોધમાર વરસાદ વરસ્યો છે। આજે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો એ ડાંગના દ્રશ્યો છે, નદી પૂર્ણ ઉફાન પર વહી રહી છે, ક્યાંક લેન્ડસ્લાઇડ પણ થયું છે અને બીજી બાજુ અમદાવાદના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। વલસાડના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો કે વાપી શહેરના દ્રશ્યો છે, બોનેટ ડૂબી જાય એટલા પાણી છે। બધી જ જગ્યાએ મેઘરાજાએ શરૂઆતમાં જ પહેલી જ ઇનિંગમાં એવી ધમાકેદાર બેટિંગ કરી છે। જો કે આ વખતે હવામાન વિભાગ હોય, એટલે આઈએમડી હોય કે પછી પ્રાઇવેટ સંસ્થા સ્કાયમેટ હોય કે પછી હવામાન શાસ્ત્રીઓ હોય, દરેકે એ શક્યતા વ્યક્ત કરી હતી કે આ વખતે ચોમાસું જ્યારે આવશે ત્યારે ધમાકેદાર ચોમાસું રહેશે અને વરસાદ, જે સારો વરસાદ આપણે કહીએ છીએ એના કરતાં પણ વધારે સારો વધારે વરસાદ આ વખતે રહેશે। 100% કરતાં પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એવો જ વરસાદ અત્યારે રાજ્યના દરેક જિલ્લા તાલુકામાં વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાનો હવે વિસ્તારથી આખો ચિતાર તમને બતાવવો છે કે વલસાડ જિલ્લામાં પછી વલસાડ શહેર હોય, વાપી શહેર, બે મુખ્ય શહેર અને એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કેવો મેઘાવી માહોલ જામેલો છે। ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ કરી છે અને 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, તો ક્યાંક 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પણ વરસ્યાના સમાચાર મળી રહ્યા છે। વાપી શહેર પાણી થઈ ગયું છે, રાજમાર્ગો ઉપર જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વાહન તરતા થઈ ગયા છે। એની સાથે સાથે વલસાડ શહેરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભયાનક વરસાદ વરસ્યો છે। કેટલીક જગ્યાએ કમરસમા પાણી, કેટલીક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા છે। જાવેદ ફોન લાઈન પર જોડાયા છે। જાવેદ, જિલ્લામાં ક્યાં, કયા તાલુકામાં, કયા શહેરમાં શું પરિસ્થિતિ, કેવો વરસાદ વરસ્યો છે? જી બિલકુલ, વલસાડ જિલ્લામાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી। ત્યારે વાત કરીએ વલસાડની, તો વલસાડની અંદર જે છે વહેલી સવારથી વલસાડના જે અંડરપાસ છે તે ભરાઈ ગયા હતા। વલસાડ શહેરને જોડતો, જે 40 ગામને જોડતો જે બ્રિજ જે છે એ ડૂબાણમાં આવ્યો હતો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાની જે નદીઓ છે, વારોલી છે, પાર છે, દમણગંગા છે, કોલક છે, ઔરંગા છે, તાન માન છે, તમામ નદીઓ ઉફાન પર હતી, જેને લઈને અંતરિયાળ વિસ્તારથી સાથે સાથે વલસાડ જિલ્લાના જે 7 જેટલા તાલુકા છે તેના 36 થી 37 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા હતા। લેન્ડસ્લાઇડો થઈ હતી, બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યા હતા, લોકોને ન જવા અપીલ કરવામાં આવી હતી। ત્યારે ખરડા નદી પરથી જે છે એક યુવાન વેન લઈને નીકળતા તે ફસાયો હતો અને વેન તણાઈ હતી, જે કે તેનું પણ એનડીઆરએફ દ્વારા હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। યુવાન તણાયો છે વેન સાથે, તેની શોધખોળ હાલ ચાલી રહી છે। વહીવટી તંત્રની ટીમ ત્યાં પહોંચી છે। બીજી તરફ દમણગંગા નદીમાં પણ અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે। મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। સાથે સાથે વાત કરીએ વાપી મહાનગરપાલિકાની, તો મનપાની જે કામગીરીની, જે પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ છે એ ખુલ્લી થઈ ગઈ છે। બંને અંડરબ્રિજ જે છે વહેલી સવારથી બંધ છે। સાથે સાથે જે ચાલવા માટે, વોકવે માટે જે અંડરબ્રિજ બનાવ્યો હતો તેમાં પણ પાણી ગળતું થઈ ગયું છે। મોડલ સ્ટેશનની વાત હતી, તો મોડલ સ્ટેશન પણ જે છે વાપી રેલવે સ્ટેશનમાં પણ પાણી ગળતું હતું, મુસાફરો પરેશાન થયા હતા, લોકોને હાલાકી થઈ છે। વાપીના ચલા વિસ્તારમાં પણ આડેધડ બાંધકામને લઈને સમગ્ર ચલાનો જે મુખ્ય માર્ગ છે વાપી દમણને જોડતો, એ કમરસમાં પાણી ભરાયા હતા। વાપીમાં ઠેર ઠેર જગ્યા ઉપર પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરીની મનપાની જે જાહેરાત હતી કે કામગીરી થઈ ગઈ છે,
ખૂબ જ કરોડોનો જે વિકાસ છે કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ તમામ પોલ પહેલા વરસાદે જ ખોલી નાખી છે, એટલે કે મનપાની કામગીરીની બેદરકારી સામે આવી વલસાડમાં પણ એ જ હાલત છે। બીજી તરફ જે છે ઉપરવાસમાં સતત વરસાદ વરસે જેને લઈને તમામ નદીઓની અંદર ઘોડાપૂરની સ્થિતિ છે। કેટલાક રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા છે, ત્યારે હાલ જે છે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં પડેલો જે વરસાદ છે હવે એ પાણી જે છે નદીઓમાં હવે આવી રહ્યું છે, જેના કારણે વલસાડથી ખેરગામને જોડતો ઔરંગા નદીનો જે બ્રિજ છે એ હાલ વહીવટી તંત્રએ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે એ પાણીમાં ગરકાવ થયો છે। અને આગળ વાત કરવી છે ડાંગ જિલ્લાની। આમ તો ગુજરાતના ફેફસા ડાંગ કહેવામાં આવે છે અને મિની ચેરાપુંજી પણ કહેવામાં આવે છે। અવિરત વરસાદ અહીંયા જ્યારે પણ વરસે ત્યારે વરસતો હોય છે અને આખો જંગલ વિસ્તાર છે, પ્રકૃતિથી લબાલબ ભરેલો વિસ્તાર છે અને કુદરતી સૌંદર્ય અહીંયા ખીલી ઉઠતું હોય છે। વરસાદ જ્યારે આવ્યો છે ત્યારે કુદરતી સૌંદર્ય તો દેખાઈ રહ્યું છે, પણ એના વચ્ચેથી ધસમસતો નદીનો આ પ્રવાહ એ ડરામણો પણ ભાસી રહ્યો છે। ડાંગની 4 મુખ્ય નદીઓ જે પૂર્ણ ઉફાન પર વહી રહી છે। ગીરા ધોધ પણ પ્રચંડ શક્તિ સાથે ગર્જના સાથે જાણે કે વહેતો હોય એવું દેખાઈ રહ્યું છે। કેટલીક જગ્યાએ લેન્ડસ્લાઇડ પણ થઈ છે, થોડીવાર માટે રસ્તા પણ બંધ થયા હતા, પણ તંત્ર દ્વારા એ રસ્તા ખોલી નાખવામાં આવ્યા છે। જોકે એમાં કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈ વાહનોને નુકસાન લેન્ડસ્લાઇડમાં નથી થયા, પણ નદીઓ જે ઓવરફ્લો થઈ રહી છે એના કારણે જીવના જોખમે લોકો કોઝવે પાસ કરતા દેખાઈ રહ્યા છે। મોટા મોટા પુલ બનાવવાની વાતો વર્ષો પહેલા થઈ હતી, પણ ક્યાંય એ થઈ શક્યું નથી અને એના કારણે લોકોને અવર જવર કરવા માટે જીવ જોખમમાં મૂકવા પડતા હોય છે। પણ બીજી બાજુ સાપુતારામાં અત્યારે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે। થોડીવાર માટે ગીરાધોધ પાસે એન્ટ્રી પ્રવાસીઓની બંધ કરી દેવામાં આવી હતી ભારે પ્રવાહ અને એની સાથે સાથે લેન્ડસ્લાઇડના કારણે, પણ પછી જ્યારે ગીરાધોધની એન્ટ્રી ખોલવામાં આવી તો પ્રવાસીઓનું જાણે કે ઘોડાપૂર ઉમટ્યું હોય ગીરાધોધનું આ સૌંદર્ય જોવા એવું દેખાયું હતું। ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। પહેલો રાઉન્ડ પણ ખૂબ પ્રભાવશાળી રહ્યો હતો અને આજે આ બીજો રાઉન્ડ 2 દિવસથી ચાલુ થયો છે, એમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કડાકા ભડાકા સાથે તમામ 4 નદીઓ બેવ કાંઠે છે તો ઉભરાઈ રહી છે અને ડાંગના કેટલાક છે તો નાના કોજવેઓ એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતો એનાથી પ્રભાવિત થયા છે અને આ વરસાદ જે છે એ વરસાદ વાવણી લાયક છે, ત્યારે ડાંગના ખેડૂતો ખૂબ ખુશહાલ નજરે પડી રહ્યા છે। હવામાન ખાતાની માહિતી મુજબ જ્યારે ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અંબિકા નદી બેવ કાંઠે વહેતી થઈ ગઈ અને આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે આપ જોઈ રહ્યા છો ડાંગ જિલ્લામાં વઘઈ પાસે આવેલો આ ગીરા ધોધ અને ગીરા ધોધનું રોજનો સ્વરૂપ તમે જોઈ રહ્યા છો। જ્યારે વરસાદ ફૂલ એની વરસે છે ત્યારે આવું ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે અને મોટા ભાગે પ્રવાસીઓ પણ ડાંગ જિલ્લામાં વરસાદની આ મજા માણવા માટે આવે છે। ડાંગ જિલ્લામાં એક રીતે જોવા જઈએ તો આજે સવારે 6 થી 10 ની વચ્ચે આહવા ખાતે 25 મિલીમીટર, વઘઈ ખાતે 47 મિલીમીટર, કુબેર ખાતે 48 મિલીમીટર તેમજ સાપુતારા ખાતે 43 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। વહીવટી તંત્રએ મોટા ભાગે જેટલા બી કોઝવે વધારે ઉભરાઈ રહ્યા છે તેમજ નદીઓ છલકાઈ રહી છે, જળાશયોમાં તેમજ આવી બધી જગ્યા પર લઈ જવા માટે અપીલ કરી છે। યોગિતા પટેલ, કોંગ્રેસ ન્યૂઝ, ડાંગ। રાજ્યના 3 જિલ્લાઓમાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું, જેમાં વલસાડ, નવસારી અને ડાંગ આ 3 જિલ્લામાં, વલસાડમાં હમણાં જ જાવેદ સાથે વાત થઈ। એક રાહતની વાત એ છે કે અત્યારે વરસાદ રોકાયો છે અને હવે પાણી જ્યાં ભરાયા છે એ ઓસરવાની શરૂઆત થશે। આશા રાખીએ કે જલ્દી જ પાણી ઓસરી જાય। ડાંગનું દ્રશ્યો આપણે જોયા અને હવે વાત કરવી છે નવસારીની। જ્યારે પણ નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવે ત્યારે 2 વર્ષ પહેલાની એ પરિસ્થિતિ નવસારીની યાદ આવે કે જ્યારે નવસારી 3-4 દિવસ સુધી, લગભગ અઠવાડિયા સુધી અડધું નવસારી પાણીમાં ડૂબેલું હતું। એ નદીઓના નીર પાણીની અંદર શહેરની અંદર ઘૂસી આવ્યા હતા અને મોટી ખાના ખરાબી કરી હતી અને ફરી એકવાર અત્યારે નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી અહીંયા અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, કોલકના જળસ્તર ફરી એકવાર વધી રહ્યા છે અને લોકોનું ટેન્શન પણ વધી રહ્યું છે। કંઈ કેટલાય રસ્તાઓ પણ બંધ છે। રાજન પાસેથી જાણીએ જિલ્લાના એક તાલુકાની સ્થિતિ, એક ગામની સ્થિતિ, કેટલા ગામ સંપર્ક વિહોણા છે, ક્યાં કેટલા રસ્તા બંધ છે, કેવો વરસાદ છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારની શું પરિસ્થિતિ। રાજન, આપને જણાવું તો નવસારી જિલ્લાની અંદર છેલ્લા 5 દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે નવસારી જિલ્લાના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તાપી અને ડાંગ જિલ્લામાં જે ભારે વરસાદ થયો છે તેને પગલે નવસારી જિલ્લાની નદીઓ જે છે, લોકમાતાઓ જે છે, પૂર્ણા, કાવેરી અને અંબિકા, એ 3 નદીઓમાં નવા નીરની આવક થઈ છે। સાથે જ પૂર્ણા નદી જે છે એ 2 કાંઠે વહેતી થઈ છે, તો બીજી તરફ નવસારી જિલ્લાના
35 જેટલા આંતરિક માર્ગો જે છે એ R&D વિભાગની અંદરમાં જે આવતા હોય છે એ તમામ 35 જેટલા માર્ગો અસરગ્રસ્ત થયા છે અને એ 35 માર્ગોને હાલ બંધ કરી દેવા પડ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની જે પરિસ્થિતિ અત્યારે વરસાદની સ્થિતિને જોતા જે ગંભીર બની છે તેને પગલે નવસારી જિલ્લાની અંદર 24 સભ્યોની એક SDRFની ટીમ જે છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ આ વિસ્તારની અંદર નવસારી જિલ્લાની અંદર આગામી દિવસોમાં પણ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર વિભાગ સહિત જે છે સંકલન કરીને સાબદું બન્યું છે અને વરસાદની તમામ સ્થિતિઓ ઉપર હાલ તંત્ર દ્વારા એલર્ટ મોડમાં રહીને નજર રાખવામાં આવી રહી છે. નુપુર. અને આ બાજુ સુરત જિલ્લાને પણ મેઘરાજાએ બરાબરનો ધામરોળ્યો છે. ઓલપાડ તાલુકામાં આજે મેઘરાજા ઓળઘોળ થયા હતા અને ઓલપાડને પાણી કરી દીધું છે. કેટલીય GIDCઓમાં પાણી ભરાયા છે, શોપિંગ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે, લોકોને મોટી નુકસાની થઈ છે. જે વરસાદની રાહ જોવાઈ રહી હતી એ વરસાદ આવ્યો તો ખરો, પણ એવો વરસ્યો કે પહેલા જ વરસાદમાં બધું જ પાણી કરી દીધું છે. ઓલપાડના આ દ્રશ્યો, ખેતરોના આ દ્રશ્યો છે, ખેતરમાં પાણી ભરાયા છે. બીજી બાજુ જ્યાં શહેરી વિસ્તારની અંદર તમે આવો છો તો એ શહેરી વિસ્તાર સુરત શહેર સાથે જોડાયેલો આ વિસ્તાર છે અને ત્યાં પ્રી મોન્સૂન કેવું કામ કર્યું છે તંત્રએ પ્રી મોન્સૂનનું એ અહીંયા દેખાઈ રહ્યું છે. GIDCના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ટાયર ડૂબી જાય એટલા પાણી છે અને ત્યાંથી નીકળવું ઘૂંટણ સમા આ પાણીમાં નીકળવું ખૂબ લોકોને હેરાનગતિ, કારણ કે સવારમાં કામ ધંધે જવાનું હોય છે અને એ વખતે લોકોને ખૂબ તકલીફ પડી હતી. એની સાથે સાથે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ અહીંયા આગળ વરસ્યો છે. એ પછી સ્કૂલો હોય કે પછી આંગણવાડીઓ હોય બધે જ પાણી ભરાઈ ગયા હતા. ઇમરજન્સી વ્હીકલને પણ નીકળવામાં તકલીફ પડે એ હદે અહીંયા પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી સુરત શહેરી વિસ્તાર હોય બધે જ પાણી થઈ ગયું છે. ગ્રામ્ય વિસ્તારમાં તો ચાલો સમજી શકાય છે, પણ શહેરી વિસ્તારમાં જ્યાં દાવા કરવામાં આવે છે કે પાણી નહીં ભરાય ત્યાં પણ પાણી દર વર્ષે ભરાય છે ને એ બધા જ દાવા વરસાદના પાણીની સાથે વહેતા દેખાય છે. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ઓળઘોળ થયા છે અને દક્ષિણને ભીંજવી રહ્યા છે ને એટલા માટે જ આજે 3 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એની સાથે સાથે બીજા કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગે આપ્યો છે. એ તસવીરો તમને બતાવવી છે દક્ષિણ ગુજરાતમાં ક્યાં શું પરિસ્થિતિ. કોલક નદી 2 કાંઠે વહી રહી છે. વાપી શહેર હમણાં જ અમે આપને બતાવ્યું વિસ્તારથી કે પાણી થઈ ગયું છે. એના બીજા દ્રશ્યો, બીજા વિડીયો છે કે જેમાં રોડ ઉપર પાણી ભરાયા છે, વાહનો એમાં ડૂબતા દેખાઈ રહ્યા છે. વલસાડમાં ગરનાળામાં પાણી ભરાઈ ગયા, અંડરપાસમાં પાણી ભરાઈ ગયા અને આ સુરત મહાનગરપાલિકાની પોલ કેવી રીતે ખુલી ગઈ આ વખતે ફરી એકવાર એ પણ આપણે જોયું. લોકોની હેરાનગતિ. બીજી બાજુ ડાંગનું સૌંદર્ય પણ દેખાઈ રહ્યું છે ને એની સાથે કેટલાક ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે. પણ નદીઓની જ્યાં તસવીરો સામે આવી રહી છે, નદીઓના જે વિડીયો સામે આવી રહ્યા છે એ ખરેખર ડરામણા છે અને એની સાથે સાથે લોકો અને તંત્રના જીવ અદ્ધર કરનાર છે. મનીષ મારી સાથે લાઈવ જોડાયા છે. મનીષ, દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લામાં કેવો વરસાદ, કઈ નદીઓ ઉફાન ઉપર અને તંત્ર કેટલું એલર્ટ છે અને સાથે જ સુરત શહેરમાં મહાનગરપાલિકાના દાવા આ વખતે કેવી રીતે વરસાદમાં હવાતા જોવા મળ્યા એ પણ જાણવું છે. જી બિલકુલ, વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં મેહુલો છે તે મન મૂકીને વરસ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ ખોલી નાખી હતી. થોડા વરસાદની અંદર જ કે કહેવાય કે અનેક જગ્યા પર જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે દેખાઈ હતી. ખાસ કરીને વાત કરીએ તો વેદરોડ, કતારગામ અને જે કહેવાય કે ફૂલપરા વિસ્તાર છે, સાથે જ ઉત્તરાયણ વિસ્તાર છે, ત્યાં આગળ પાણી ભરાઈ ગયા હતા. વેદરોડની વાત કરીએ તો વેદરોડની ઉપર જે કહેવાય કે વેડ ગામ આવેલું છે ત્યાં આગળ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું અને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મેહુલો છે તે મન મૂકીને વરસ્યો હતો. તો ખાસ કરીને વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ આજે જે મેહુલો છે તે મન મૂકીને વરસ્યો હતો. વલસાડથી વાપી સુધીમાં જે પાણી થઈ ગયા હતા, રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા, ત્યારે બજારોની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા. તેને લઈને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો. એટલે કહેવાય કે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પણ તે સુરત શહેર સહિતમાં છે કે જિલ્લામાં પણ દેખાઈ રહી હતી કે આ તંત્ર પ્રી મોન્સૂનમાં જે ફેલ ગયું હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ વાત કરીએ તો ખાસ કરીને વાત કરીએ વલસાડના ઝંડા ચોક વિસ્તાર છે ત્યાં આગળ જે કહેવાય કે ભારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદ ભરાતા જે આજુબાજુની દુકાનો છે તેની અંદર પાણી ભરાઈ ગયું હતું, જેને લઈને ખાસ કરીને વાત કરીએ તો જે પાણી ભરાતા જે દુકાનદારો છે તેને ભારે નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો હતો. તો બીજી બાજુ વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ આજે જે મેહુલો છે તે મન મૂકીને વરસ્યો હતો. ત્યારે ડાંગ જિલ્લાની અંદર આવેલું જે ગીરા ધોધ છે તે સોરડે
કરાએ ખીલી ગયો બિલકુલ, હતો. મનીષ. કહેવાય કે દક્ષિણ ગુજરાતની અંદર જે આજે વરસાદ બિલકુલ. વરસી રહ્યો છે તેને લઈને લાગી રહ્યું છે કે વરસાદની હવે જે વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ બિલકુલ. છે અને તંત્રની પોલ પણ ખોલી નાખી છે વરસાદે. જી અને આગળ વાત કરવી છે અમદાવાદ, ગાંધીનગર અને સુરતની. અમદાવાદમાં ગઈકાલે રાત્રે લગભગ 11:30-12 વાગ્યાથી વરસાદ શરૂ થયો અને એ પછી રાત્રે 1-1:30 વાગે વીજળીના કડાકા ભડાકા એવા કે કોઈ પણ ઊંઘમાંથી ઝબકીને જાગી જાય અને વરસાદનું એવું રૌદ્ર સ્વરૂપ રાત્રે જોવા મળ્યું હતું કે એવું લાગતું હતું કે અમદાવાદ પાણી થઈ જશે. ને જ્યારે સવાર પડી, લોકો કામ ધંધે નીકળ્યા, એમને એક આશા હતી કે અમદાવાદ મહાનગરપાલિકાએ આ વખતે કહ્યું છે કે પાણી નહીં ભરાય, પણ વરસાદ બંધ થયાના કલાકો પછી પણ પરિસ્થિતિ એની એ જ જે દર વર્ષે જોવા મળે. અને ન માત્ર અમદાવાદમાં, ગાંધીનગરમાં પણ આવું જ જોવા મળ્યું. કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાયા, અંડરપાસ બંધ થઈ ગયા. અને સુરતની હાલત હમણાં જ તમે વિસ્તારથી જોઈ કે કેવી રીતે સુરત ગ્રામ્ય હોય કે પછી સુરત શહેર હોય, બધે જેઠ મહિનામાં જળબંબાકાર થઈ ગયો છે. અમદાવાદ શહેર મહાનગરપાલિકા એવડું મોટું બજેટ કે કદાચ કેટલાક નાના રાજ્યોનું પણ એટલું બજેટ નહીં હોય, એટલું મોટું બજેટ, પણ જ્યાં સુવિધા આપવાની વાત આવે ત્યાં આ તંત્ર પાંગળું બની જાય છે. ખબર નહીં કેમ. દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એમણે 15 દિવસ પહેલા સંદેશ ન્યૂઝ સાથે વાત કરી હતી. એમણે કહ્યું હતું કે આ વખતે ક્યાંય પણ પાણી નહીં ભરાય અમદાવાદમાં. અમે જબરજસ્ત પ્રી મોન્સૂન કામગીરી કરી છે. એની સાથે ઘણી બધી વાતો પણ આવી હતી કે એઆઈ કેમેરાથી નજર રખાશે, આ કરાશે, તે કરાશે, આની સાથે સંકલનમાં રહીશું, આઈએમડી સાથે રહીશું, વગેરે વગેરે બહુ મોટી વાતો થઈ હતી. પણ જ્યારે વરસાદ આવ્યો ત્યારે શું કામ થયું હતું એ બધાએ જોઈ લીધું. ગઈકાલે રાતના વરસાદમાં એ ગોતા હોય, શેલા હોય, જગતપુર હોય, કઠવાડા હોય, ઓઢવ હોય, આ જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીનમાં સમાઈ રહ્યા એટલા. બાકી પછી આ બાજુ તમે પૂર્વ વિસ્તારની અંદર પણ જતા રહો કે પછી આ બાજુ ચાંદખેડા વિસ્તારમાં જાઓ, ક્યાં ગમે ત્યાં પાણી અને પાણી અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. એવો દાવો કરવામાં આવે કે બહુ બધો વરસાદ એક સાથે પડે તો વોટર લોગિંગ થાય. એ તો ન્યુયોર્કમાં પણ થાય છે ને લંડનમાં પણ થાય છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. પણ સાહેબ, ત્યાં વરસાદ રોકાયા પછી પાણી ઉતરી જાય છે. અમે પણ એટલું સમજીએ છીએ કે બહુ વરસાદ પડે તો પાણી ભરાય, એમાં કોઈ પ્રશ્ન જ નથી કે ડ્રેનેજ લાઇનની એક ક્ષમતા હોય એનાથી વધારે ના લઈ શકે એ વધારે પાણી. પણ વરસાદ રોકાયાના કલાકો પછી તો પાણી ઉતરવું જોઈએ. એ નથી થઈ રહ્યું અમદાવાદમાં. આખરે કેમ? ટેક્સના પૈસા લોકોના જાય છે ક્યાં? એ અમદાવાદીઓ પૂછી રહ્યા છે. લગભગ 105 એવા સ્પોટ હતા ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ હતી. તે પૈકી અત્યારે 94 સ્પોટમાં કામગીરી પૂર્ણ થયેલ છે ને અત્યારે ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ નથી. 11 એવા સ્પોટ છે જેમાં હજુ થોડી ઘણી વોટર લોગિંગની પરિસ્થિતિ છે, જે બપોર સુધીમાં ત્યાં પણ વોટર લોગિંગની પરિસ્થિતિ ક્લિયર કરવામાં આવશે. લગભગ વરસાદની રાતની પરિસ્થિતિના અનુસંધાને 5 એવા અંડરપાસ હતા, જેમાં અકબરનગર, મીઠાકડી, પરિમલ, LC 26 મકરબા અને LC 243 સાબરમતી ડી કેબિન જે સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા. પણ અત્યારે વરુણ પંપ અને તેમજ ત્યાં સંપની વ્યવસ્થા હોવાના કારણે એ ત્યાંથી પાણીનો નિકાલ કરી અને હાલ સાફ સફાઈ કરી અને મોટરેબલ કરવામાં આવ્યા છે. એટલે હાલ કોઈ અંડરપાસ બંધ હોય એવી પરિસ્થિતિ અત્યારે નથી. ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ પડેલા વરસાદને લઈને લોકોએ તો વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોમાં પણ એક ખુશની લહેર જોવા મળી. પરંતુ તંત્રના પાપે હાલાકીનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે. અમદાવાદના સાયોના સિટી પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે તંત્રના માણસો પણ કામે લાગ્યા છે, તેમ છતાં પણ પાણીનો નિકાલ છે તે યોગ્ય રીતે થતો નથી. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો પણ એટલા માટે જ ઊભા થાય છે કે જ્યારે ગટરના ડ્રેનેજની લાઈનો ખોલવામાં આવે છે, તંત્રના માણસો કામે લાગે છે, તેમ છતાં પણ પાણીનો તો નિકાલ થતો નથી, પરંતુ પાણી બેક મારે છે અને લોકોએ પારાવાર હાલાકીનો સામનો દર ચોમાસે કરવાનો વારો આવે છે. ત્યારે અમદાવાદના સાયોના સિટી પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં તંત્રના કામગીરીને લઈને સવાલ એટલા માટે ઊભા થાય છે કે અહીંયા ગટરના ઢાંકણા તો ખોલી દેવામાં આવે છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ છે તે સમયસર થતો નથી અને નોકરિયાત વર્ગ હોય, રાહદારીઓ હોય કે રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો હોય, તેમને હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે હજી તો ચોમાસાની શરૂઆત છે, જે ભર ચોમાસામાં શું હાલત હશે તે તો જોવું જ રહ્યું. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. ઓઢવ વિસ્તારના મધુમાલતી આવાસ પાસેના દ્રશ્યો છે કે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી એ હદે અહીંયા જોવા મળી રહી છે કે અહીંયા કેડ્સમાં પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બની રહ્યા છે. લોકોના ઘરોમાં આ વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ ગટરની અંદર પાણી જતા નથી, પરંતુ આ પાણી ગટરની બહાર નીકળી રહ્યા છે. તે પ્રકારની પરિસ્થિતિ
પરિસ્થિતિ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે? 11 વર્ષથી અહીંયા રહીએ છીએ. 11 વર્ષથી આ જ પરિસ્થિતિમાં જીવીએ છીએ. દર વર્ષે મીડિયાવાળાને બોલાવીને અમારે ઇન્ટરવ્યૂ આપવા જ પડે છે. એમને કોર્પોરેશનમાં રજૂઆત કરી છે આપે? પાછળના 6 મહિનાથી ગયા ચોમાસામાં જે તકલીફ પડે એના પછી કોર્પોરેશન ઔડાની પાછળ જ પડેલા છીએ અમે. કાં તો અમને રીડેવલપમેન્ટમાં મકાનો નાખી આપો, કાં તો અમને સ્થળાંતર કરી આપો, પણ કોઈ અમારું સાંભળતું નથી. અત્યારે અંદર 2 થી 3 જણા બીમાર માણસો છે. ટ્રેક્ટર માટે કહી રાખ્યું છે, ટ્રેક્ટર કોઈ મોકલતું નથી. ટ્રેક્ટર મોકલો તો એ લોકોને દવાખાને પહોંચાડીએ. નીચેના મકાનોમાં જે લોકો રહેશે એ લોકોને સ્થળાંતર કરી આપો, ગમે તે રહેવાની વ્યવસ્થા કરી આપો, તો શું છે કે એ લોકો શાંતિથી જીવી શકે. બાકી નીચેવાળાને તો મોટામાં મોટી તકલીફ છે. બિલકુલ. તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે અહીંયાથી લોકો પોતાના જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લેવા માટે પણ બહાર ન નીકળી શકે. દૂર દૂર સુધી જોઈ શકાય છે કે માત્ર પાણી જ પાણી. અહીંયા ચારે બાજુ ચોકોર, માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. દર વર્ષે પણ એમને સરકારને કહીએ છીએ, મ્યુનિસિપાલિટીવાળાને, કે આનું કોઈ નિરાકરણ લાવો. અને નીચેવાળાની હાલત છે અત્યારે ખરાબ. પાણી બી અંદર પીવાનું નથી આવતું, નથી કોઈ જમી શકતા, કોઈ સગવડ નથી. અને કેટલા વર્ષોથી હેરાન થઈ ગયા છે. કોઈ આનું પાણી જવા માટે પાણી ગટરો બ્લેક મારે પાણી વધારે બહાર આવી શકે છે. એમ્બ્યુલન્સ અને કોઈ એવી ઇમરજન્સી આવે તો અહીંયાથી નીકળવું પણ અત્યારે બહુ હાલાકી છે. તમે જોઈ શકો છો, અમારે જ જવું છે તો તમે આ પરિસ્થિતિને જોઈ શકો છો. ધંધા પાણી, ખાવા પીવાનું કોઈ પણ વ્યવસ્થા અહીંયાથી અત્યારે થઈ શકે એમ નથી. ઘણા ગરીબ લોકો રહે છે, ઘણા બધા ધંધાદારીઓ છે. કેટલા વિસ્તારમાં કમર સુધીના પાણી છે, નીકળવું પણ ભારે છે. અને છેલ્લા 5 વર્ષથી અમે આ બધી વસ્તુ મીડિયા દ્વારા અમે જતાઈએ છીએ. અહીંયાથી લોકો અવર જવર પણ નથી કરી શકતા. લોકો જે ગઈકાલ રાતથી જે વરસાદ પડ્યો ત્યારથી વરસાદી પાણીનો ભરાવો થયેલો છે. ખાવાનું નથી મળી રહ્યું તેમને, જમવાની પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ લેવા જાય તો જાય કઈ રીતે? અનેક સમસ્યાઓનો સામનો અહીંયાના લોકો કરી રહ્યા છે. પરંતુ આટલું બધું પાણી અહીંયા ભરાઈ ગયું છે છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. અને આ જ પ્રકારની કોર્પોરેશનની બેદરકારીના કારણે અત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારના લોકો, જે આ મધુમાલતી આવાસમાં રહેતા લોકો છે, હેરાન પરેશાન થવા માટે મજબૂર બની રહ્યા છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. કરોડો રૂપિયાનું ધોવાણ એક જ વરસાદમાં થયેલું જોવા મળી રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વોરાના રોજા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આસપાસના સ્થાનિકોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો અને વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. વોરાના રોજા વિસ્તારમાં પણ અત્યારે હાલ વરસાદી પાણી એ હદે ભરાયા છે કે એક નજરે દૂરથી જોતા કોઈ નદી કે તળાવ હોય તેવા દ્રશ્યો લાગે. પરંતુ આ અમદાવાદ શહેરની વાસ્તવિકતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હલકી ગુણવત્તાની કામગીરી અને જે કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી હોય તેવા દાવા કરવામાં આવે છે, તે જે કામગીરીના દાવા જે કરાય છે તે માત્ર ને માત્ર કાગળ પર જ રહી ગઈ છે. તે બાબત અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે. કારણ કે જો કામગીરી થઈ હોત તો કદાચ અમદાવાદ શહેરમાં આ હદે આટલા પાણી તો ન જ ભરાયા હતા. અને આ જે પહેલી વખત નથી ભરાયા, દર વર્ષે આ જ પ્રકારે અહીંયા વરસાદી પાણીનો ભરાવો થાય છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે દાવા કરવામાં આવે છે કે તે લોકો અલગ અલગ વિસ્તારોને ડિટેક્ટ કરે છે જેથી કરીને આવતા વર્ષે તે જગ્યા પર ફરી એક વખત વરસાદી પાણી ન ભરાય. પરંતુ પરિસ્થિતિ એક વર્ષ બાદ પણ જ્યો કે ત્યો જોવા મળે છે. કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી એક જ વરસાદમાં આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયેલી જોવા મળી રહી છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની સાથે સાથે ગાંધીનગરમાં પણ મેઘરાજા ગઈકાલે રાત્રે ઓળઘોળ થયા અને ગાંધીનગર જિલ્લા, ગાંધીનગર શહેરને પણ ભીંજવી દીધું હતું. ગાંધીનગર શહેરમાં કેટલીય જગ્યાએ વોટર લોગિંગ પણ થયું હતું. જોકે એ પછી મોટાભાગની જગ્યાએથી પાણી નીકળી ગયું છે. પણ આ સેક્ટર 3ના દ્રશ્યો છે કે જ્યાં રોડ કાચો હતો કે ખબર નહીં, કે પછી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હતો. પણ વરસાદ આવતાની સાથે જ રોડ બેસી ગયો. એક કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને કાર એ રોડમાં ખૂપી ગઈ હતી. રોડ પર ખાડા ખબડા, તૂટેલો રોડ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે કેવી હાલત અહીંયા આગળ છે. આ ગુજરાતનું હૃદય છે, ગુજરાતનું હાર્દ છે, ગુજરાતનું આ પાટનગર છે ગાંધીનગર, અને ત્યાં આ હાલત છે. ગાંધીનગરમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ લોકોને પડી રહી છે. આ સેક્ટર 3ના દ્રશ્યો છે કે 3A રોડ પર ખાડા પડવાના કારણે અથવા તો રોડ બેસી જવાના કારણે આ આખી કાર છે એ કાર
નો મોટા ભાગનો એક બાજુનો પોર્શન છે તે આ ખાડાની અંદર ગરકાવ થયો છે. સદનસીબે કારમાં સવાર પરિવારનો બચાવ થયો છે અને તમામને બચાવી લેવામાં આવ્યા છે. જે લોકો અહીંયા સ્થાનિક છે એમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું. બિલકુલ રોડની અડીને આવેલું જે મંદિર છે એ મંદિરમાં ખોટી રીતે જે પાણી જવાની જગ્યા હતી એ બંધ કરી અને કેમ્પસ બનાવ્યું હોવાના કારણે આ પ્રકારે રોડ બેસી જવાની ઘટનાઓ અને પાણી ન જાય એ પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. ગયા વર્ષે પણ આ રોડ ઉપર પાણી ભરાઈ રહેલું હતું. વરસાદ થયો જવામાં બહુ તકલીફ પડે છે. અંબાજી મંદિરથી ચેર માતાના મંદિર સુધીનો આખો રસ્તો બ્લોક થઈ ગયો છે. રોડ ઉપર રૂબરૂ તપાસ કરતા જાણવા મળે છે કે જે માટી પુરાણ કરેલું છે પૂરું કરવામાં આવ્યું નથી અને ગટર લાઈનના હિસાબે અને આ પાડી કરી નાખી છે જે ચેર માતાની એના હિસાબે બ્લોક આખો રસ્તો થઈ ગયો છે. કોર્પોરેશનને રજૂઆત ઘણી કરવામાં આવેલ છે છતાં થઈ જશે જવાબો મળે છે. હાલના ફોટા પણ પાડીને મેં મોકલી આપ્યા છે કોર્પોરેશનને. જોઈએ હવે આનો નિકાલ ક્યારે આવે છે. પરંતુ સતત બીજા વર્ષે આ પ્રકારની ઘટનાઓ જે છે તે થઈ રહી છે અને આ કોર્પોરેશનની વિકાસના દાવાઓની અને સ્માર્ટ સિટીની પોલ ગાંધીનગરના રસ્તાઓ ખોલી રહ્યા છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અમદાવાદ ગાંધીનગર બે જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થયા. ગઈકાલે રાત્રે જબરજસ્ત વરસાદ વરસ્યો છે અને ન માત્ર અમદાવાદ શહેર પણ અમદાવાદ ગ્રામ્યમાં પણ અમદાવાદના ધોળકા તાલુકામાં પણ અવિરત વરસાદ વરસ્યો છે. આખી રાત વરસાદ વરસ્યો છે ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં. જ્યાં જુઓ ત્યાં અત્યારે આ જ હાલત છે. પાણી ભરાયેલા છે, ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. જો કે ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે વાવણી થયા પછીનો આ વરસાદ છે અને પાક માટે ખૂબ આ વરસાદ મહત્વનો વરસાદ છે અને જીવનદાન સ્વરૂપ આ વરસાદ છે. પાકને સારો પાક આવે એના માટેનો. પણ બીજી બાજુ જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાય છે, લોકોના ઘરમાં પાણી ભરાય છે, ત્યાં લોકો હેરાન પરેશાન થઈ જાય છે અને બરબાદ લોકો થઈ જાય છે. અવારનવાર રોજે રોજ મારે અહીંથી ગાડી લઈ જવાનું હોય છે, લઈ જવાની થાય, લાવવાની થાય. આમ રસ્તો ચોખ્ખો હોય છે પણ પહેલા જ વરસાદની અંદર એટલી તકલીફ પડી ગઈ છે કે ગાડી નીકળવી મુશ્કેલ થઈ ગઈ છે. મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલા જેમાં FMCT રોડ ઉપર જે ચોમાસાનો વરસાદનું પાણી ભરાય છે તેને લીધે સ્કૂલે બાળકોને આવવા જવા માટે બહુ જ તકલીફ પડે છે. અમારે FMCT સ્કૂલ રોડ ઉપર જે પાણીની સમસ્યા ઊભી થઈ છે એના માટે મેં આજે એક આવેદનપત્ર આપેલ હતું. ગત વર્ષથી અમારી શાળાના રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. આ પાણી ભરાય હવે ના ભરાય અને કાયમી નિકાલ આવે એ માટે અમે સાહેબને રજૂઆત કરેલ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂન કામગીરી માટે બહુ મોટા દાવા કર્યા હતા પણ એની બહુ મોટી કિંમત અમદાવાદીઓએ ચૂકવવી પડી રહી છે. ક્યાંય પાણી નહીં ભરાય એવા મસ્ત મોટા દાવા કરવામાં આવ્યા હતા પણ પાણી ભરાયા અને આ પાણી જીવલેણ સાબિત થયા છે. જી હા, લોકો આ પાણીમાં જીવ ગુમાવી રહ્યા છે. આવી ભયાનક વાત અમદાવાદમાંથી સામે આવી છે અને આ તંત્રના કારણે થયેલું મૃત્યુ હોવાનો પરિવારજનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ઘરમાં પાણી ભરાયા મધુમાલતી આવાસ અને 1.5 ફૂટ પાણીમાં એક વ્યક્તિ ત્યાંથી ઘરમાં એમના બાળક માટે નાસ્તો લેવા માટે નીકળ્યો હતો અને એ વ્યક્તિનું મૃત્યુ થયું છે પાણીમાં ડૂબી જવાના કારણે. એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકે એવી હાલત નહોતી. પેડલ રિક્ષામાં એમને બહાર લઈ જવા પડ્યા એવી હાલત છે અને અમદાવાદ મહાનગરપાલિકા મોટા દાવા કરે છે. જિગ્નેશ મારી સાથે જોડાયા છે. જિગ્નેશ, મોટા દાવા અમદાવાદ મહાનગરપાલિકામાં પણ કોઈ કામગીરી થતી નથી અને આખરે આ ભરાયેલા પાણી મહાનગરપાલિકાની બેદરકારી જીવલેણ સાબિત થઈ છે. દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર વરસાદી પાણીના નિકાલ માટે બહાર પાડે છે અને તેના ટેન્ડરો આપવામાં આવે છે, પ્રક્રિયાના નામે બિલો મૂકવામાં આવે છે, કામગીરી થયું હોવાનું ચોપડે સાબિત થાય છે. પરંતુ જ્યારે પહેલો વરસાદ આવે, સિઝનનો પ્રથમ વરસાદ હોય, ત્યારે જ આ વરસાદ કોર્પોરેશન અને તંત્રની જે તમામ જે પોલ છે તે ખુલ્લી પાડતી હોય છે અને તેવો જ પોલ અમદાવાદમાં પણ ખુલ્લી પડી છે. અમદાવાદની અંદર જે મધુમાલતી આવાસ યોજના આવેલા છે તેમાં જીતુભાઈ પંડ્યા નામના એક વ્યક્તિનું પોતાના જ ઘરમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. મોડી રાત્રે અચાનક વરસાદ શરૂ થતા તેમના ઘરમાં 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરાયું હતું અને તે પાણી વચ્ચે તેમના બાળક માટે ધીરે ધીરે નાસ્તો લેવા માટે ઘરની અંદર જતા હતા ત્યારે તેઓ તેમાં પડી જતા તેમનું મૃત્યુ થયું છે. 1 કલાક સુધી તે પરત ન આવતા પરિવારજનો જ્યારે ઘરમાં તપાસ કરવા ગયા ત્યારે ઘરમાંથી તે ઇજાગ્રસ્ત હાલતમાં એટલે કે અધમૂળ હાલતમાં મળી આવ્યા હતા. પરંતુ જ્યારે એમ્બ્યુલન્સને ફોન કર્યો ત્યારે એમ્બ્યુલન્સ પણ ત્યાં ન પહોંચી શકે તેવી સ્થિતિ હતી અને જેના કારણે તેમને પેડલ રિક્ષામાં લઈ અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. ત્યાં લઈ જતા ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા છે. એટલે કે તંત્ર અત્યારે જે બેદરકાર રહ્યું
તેના જ કારણે આ મૃત્યુ નીપજ્યું હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે મધુમાલતી આવાસ યોજનામાં આ પહેલી વખત નથી કે જ્યારે પાણી ભરાયો અને લોકોને સમસ્યા વેઠી હોય। 4-4 ફૂટ 5-5 ફૂટ પાણી દર વર્ષે ભરાય છે, દર વર્ષે આ સમસ્યા સામે આવે છે, દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે, દર 5 વર્ષે તેમના ધારાસભ્યો પણ બદલાઈ જાય છે, તેમની રજૂઆતો તેમના તેમ ઊભી રહે છે, પરંતુ આ જે લોકો છે તેમની જે રજૂઆત છે તેનો અંત જ્યારે તેમને આવવો જોઈએ તે નથી આવ્યો અને તેના જ પરિણામ રૂપે આજે કોર્પોરેશનની જે બેદરકારી રહી તેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। હવે વાત કરવી છે ગાંધીનગર। આમ તો ગુજરાતનું હૃદય છે, ગુજરાતનું પાટનગર છે, પોળા રસ્તા અહીંયા આગળ છે, ખૂબ બધી સુવિધાઓની વાતો થાય છે, પણ જ્યાં વરસાદની વાત આવે, વરસાદી પાણીના નિકાલની વાત આવે, ત્યાં બધો જ વિકાસ, બધી જ વાતો, બધા જ દાવાઓ એ પાણી સાથે વહેતા દેખાઈ રહ્યા છે। 12 કલાક પછી પણ ગાંધીનગરમાં પાણી નથી ઉતર્યા અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। સેક્ટર 21 અને સેક્ટર 22ને જોડતો જે અંડરપાસ છે એ અંડરપાસ આ વરસાદ બંધ થયાના લગભગ 12 થી 13 કલાક પછી પણ હજી સુધી એ અવરજવર માટે શરૂ નથી કરી શકાયો। સવારે લગભગ 10 વાગ્યાથી આ અંડરપાસમાં ફાયર બ્રિગેડની જે ગાડી છે એના દ્વારા પાણી કાઢવાનું કામ ચાલુ છે, પરંતુ કોર્પોરેશનની જે કેપેસિટી છે એ કેપેસિટી ન હોવાના કારણે 12 થી 13 કલાક જેટલા સમય પછી પણ હજુ આ અંડરપાસ છે એમાં પાણી ભરાયેલા છે। અંડરપાસ અવરજવર માટે શરૂ નથી કરી શકાયો। કોર્પોરેશને લોકોને સગવડતા માટે અને ટ્રાફિકમાં ન ફસાવવું પડે એટલા માટે અંડરપાસ બનાવ્યો છે, પરંતુ એનું સ્ટ્રક્ચર અને પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિ છે તે અહીંયા બની છે। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારની સ્થિતિ છે। ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર JN વાઘેલાને જ્યારે પૂછ્યું કે પ્રી મોન્સૂનની કામગીરીમાં શું કર્યું અને કેટલો ખર્ચો થયો, તો તેમણે તરત જ કહ્યું કે મને આ બાબતે કોઈ ખ્યાલ નથી। ગાંધીનગર કોર્પોરેશનના અન્ય અધિકારીઓ પાસે પણ આ અંગેની માહિતી નથી। સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે હજુ આ અંગેનો કોઈ ફાઇનલ આંકડો નક્કી નથી થયેલો કે કેટલો ખર્ચો થયો છે। એટલે માત્ર ને માત્ર જે ટકાવારી છે એ ટકાવારીમાં રાચતા આ અધિકારીઓ અને નેતાઓ લોકો માટે કામ કરવા માટે તૈયાર ન હોય એ પ્રકારની સ્થિતિ છે। 12 કલાક પછી પણ પાટનગર ગાંધીનગરમાં એક અંડરપાસ ચાલુ નથી કરી શક્યું આ તંત્ર, તો રાજ્યમાં પરિસ્થિતિ શું હોય તે સમજી શકાય છે। ગાંધીનગરમાં એક નહીં પરંતુ 3 જેટલા અંડરપાસ છે અને આ 3 અંડરપાસ છે એ 3 અંડરપાસ વરસાદની અંદર માત્ર એક જ વરસાદની અંદર તે ગરકાવ થઈ ગયા હતા। કોર્પોરેશને ગયા વર્ષે પણ સેક્ટરોમાં પાણી ન ભરાય, રોડ રસ્તા ન બેસે એટલા માટે લગભગ 3.25 કરોડથી વધુનો ખર્ચો છે તે કરેલો છે, છતાં પણ આ વર્ષે ફરીથી પરિસ્થિતિ યથાવત છે તે પ્રકારના દ્રશ્યો ગાંધીનગરમાં દેખાયા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે વરસાદ વહેલો આવ્યો છે અને એના કારણે અમને કામ કરવાનો સમય નથી મળ્યો। અને હવે વાત કરવી છે પેટા ચૂંટણીની। લોકશાહીનો આ ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે। વિસાવદર હોય કે કડી, બંને જગ્યાએ સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો હતો। મેઘાવી માહોલ હતો, આકાશમાંથી સૂર્યનારાયણ ગાયબ હતા, ગરમી ઓછી થઈ ચૂકી હતી અને મતદારોનો ઉત્સાહ ચરમ પર પહોંચ્યો હતો અને બંને જગ્યાએ મતદાન થયું છે। 5 વાગ્યા સુધીના વિસાવદરના જે આંકડા આવ્યા છે એ ખૂબ આંકડા આનંદ આપે એવા છે, કારણ કે લગભગ 54% જેટલું મતદાન 5 વાગ્યા સુધીમાં થયું છે અને બંને બેઠકો ઉપર સારું એવું મતદાન થયું છે। એકાદ નાની મોટી બાબતોને બાદ કરતા કોઈ એવા મોટા અહીંયા આગળ કોઈ સામે નથી આવ્યા કે કોઈ ખટરાક થયો હોય, કોઈ તકરાર થઈ હોય। 5 વાગ્યા સુધીમાં કડીમાં 50% મતદાન થયું છે અને વિસાવદરમાં લગભગ 54% જેટલું મતદાન થયું છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે, આમ આદમી પાર્ટી પણ આ બાજુ વિસાવદરના જીતના દાવા કરી રહી છે। ત્રિપાંખીયો જંગ હતો અને ખૂબ રસપ્રદ ચૂંટણી આ વખતની રહી છે, ખૂબ રસપ્રદ ચૂંટણી પ્રચાર પણ રહ્યો છે અને એકબીજા પર જે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, કદાચ કોઈ જ વાત અહીંયા મૂકવામાં નથી આવી। પછી એ પાકિસ્તાન પણ આવ્યું ને ગજની પણ આવ્યો, AI ટેકનોલોજી પણ આવી, કેશુ બાપાને પણ આપણે ફરી એકવાર જોયા અને ઘણી બધી વાતો આપણે જોઈ હતી અહીંયા ચૂંટણી પ્રચારની અંદર વિસાવદરમાં। સાથે જ કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતનો દાવો કરી રહી છે, સામે ભારતીય જનતા પાર્ટીને હરાવવાના દાવા પણ થઈ રહ્યા છે। આ બાજુ વિસાવદરનો જંગ સૌથી રસપ્રદ એટલા માટે રહ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા દશકથી આ ગઢ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, પણ સફળતા નથી મળી રહી। વિસાવદરથી મારી સાથે હિતેશ રાઠોડ જોડાયા છે લાઈવ અને કડીથી પાયલ પણ મારી સાથે, પાયલ યાદવ લાઈવ જોડાયા છે। સૌથી પહેલા વિસાવદરનો ચિતાર આજે જાણીએ કે કેવો રહ્યો અહીંયા ચૂંટણીનો માહોલ, કેવો મતદારોનો ઉત્સાહ અને એની સાથે સાથે કેવી રંગે ચંગે અહીંયા લોકશાહીના પર્વની ઉજવણી થઈ હતી। હિતેશ।
જણાવી દો કે વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેમાં હવે છેલ્લી 1 કલાક એટલે કે છેલ્લી હવે તો અડધી કલાક જ બાકી છે, ત્યારે આપણે ઉત્સાહ જોઈએ કે મતદારો છે તેમાં મોટાભાગના મતદારો અત્યારે ઉત્સાહમાં જોવા મળેલા હતા અહીંયા, પણ છેલ્લી મિનિટોની અંદર અત્યારે નિરુત્સાહ જેવું વાતાવરણ છે. અત્યારે તૂટક એક મતદારો આવે છે. અત્યારે આપણે ભેસાણનું જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પેસ સ્કૂલ છે ત્યાં છીએ અને અત્યારે અહીંયા 3 વાગ્યા સુધીનો અધિકૃત આંકડો 47.67 જેટલો હતો અને ત્યારબાદ અત્યારે એમ કહી શકાય છે કે 52% જેટલું મતદાન અત્યારે જે 5 વાગ્યા સુધીનો છે 52% જેટલું, અને તેમાં 76,000 જેટલા પુરુષો અને 54,000 જેટલી મહિલાઓ તેઓએ મતદાન કરેલું છે. ને હવે જે છેલ્લી મિનિટો બાકી છે, ગણતરીની કલાકો બાકી છે, મિનિટો, ત્યારે અત્યારે મતદાનમાં તૂટક એક મતદારો આવી રહ્યા છે અને પોતે મતદાનનો પવિત્ર ફરજ છે તે ઉપયોગ કરી રહ્યા છે. અને હવે થોડી જ વારમાં હવે અહીંયા જે અત્યારે આપણે આજે મતદાન મથક કેન્દ્ર ખાતે છીએ ત્યારે તેના દરવાજા પણ બંધ કરી દેવામાં આવશે. છેલ્લી 15 મિનિટની અંદર જે એવી રીતે જે ચૂંટણી પંચના નિયમો પ્રમાણે જે એટલા અંદર હશે તેટલાને જ મતદાન કરવામાં આવશે. ત્યારબાદ મતદાન કરવાનું બંધ કરી દેવામાં આવશે અને થોડી જ વારની અંદર હવે આ વાઇન્ડઅપ પણની પ્રક્રિયા કરવામાં આવી છે. તે પૂર્વે આપણે વાત કરીએ કે આ બેઠક ઉપર 3 જે ઉમેદવાર જે મુખ્ય છે, કુલ 16 જેટલા ઉમેદવારો છે, પરંતુ એમાં 3 આપ, કોંગ્રેસ અને ભાજપ, જેમાં આપ તરફથી ગોપાલ ઇટાલિયા, ભાજપ તરફથી કિરીટ પટેલ અને કોંગ્રેસ તરફથી આપણે વાત કરીએ તો આપણે નીતિન રાણપરિયા આ પ્રમુખ ઉમેદવારો હતા. પક્ષાપક્ષી ગણીતી આક્ષેપ ઘણા થયા અને ચૂંટણીના દિવસે પણ માથાકૂટો પતે આપ અને ભાજપ વચ્ચે ઘણી માથાકૂટો પણ સર્જાય છે. ઘણા એવા સમાચારો છે કે આપ ને ભાજપના કાર્યકરો વડે હાથની મારામારી થઈ તેવા પણ બનાવો અત્યારે બનવા માંડ્યા. એટલે એકંદરે એમ જોઈ કે આખા જે મતદાન મથકોની વાત કરીએ તમામમાં 297 મતદાન મથકોમાં 2-3 છૂટક ઘટના સિવાય શાંતિપૂર્ણ રીતે મતદાન છે તે અહીંયા આ ભેસાણની ચૂંટણી, વિસાવદર ચૂંટણી તેમાં યોજાઈ રહ્યું છે અને યોજાયું છે અને હવે બધું છે તે પૂર્ણ થવાને જ આરે છે. જી. અને આ બાજુ કડીથી પાયલ મારી સાથે જોડાયેલા છે. કડીમાં પાયલ 4 વાગ્યા સુધીમાં લગભગ 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. કેવો રહ્યો અહીંયા આજે આ લોકશાહીના પર્વની ઉજવણીનો દિવસ? ચોક્કસ નુપુર, વહેલી સવારથી જે મતદારો છે તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને 4 વાગ્યા સુધીમાં 50% જેટલું મતદાન જે છે તે શરૂ થઈ ગયું છે અને એટલું મતદાન જે શરૂ થયું છે. 294 મતદાન મથકો જે છે તેના ઉપર એ કહી શકાય સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા હતા. તંત્ર પણ સજ્જ રહ્યું હતું અને વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર જે છે તે વહેલી સવારે જે કુંડાળમાં એક બોગસ એજન્ટ ઝડપાયો હતો અને ત્યારબાદ તેઓ આક્રમક મૂડમાં આખા દિવસ દરમિયાન જોવા મળ્યા હતા. અને જે પ્રકારે વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપના જે બંને ઉમેદવારો છે તેમના જે કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે પણ ઘર્ષણ જોવા મળી રહ્યું હતું. શહેરમાં બંને બૂથ વચ્ચે કાર્યકરો જે છે તે ગરમાગરમીનો માહોલ સામે આવ્યો હતો. ત્યારબાદ ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ જે નેતાઓ છે તેમને શાંત પાડ્યા હતા. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 106 જે સંવેદનશીલ જે બૂથ મથકો કહી શકાય ત્યાં આગળ કડક સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી હતી. અત્યાર સુધીમાં કહી શકાય કે ઓલ ઓવર જે મતદાન જે છે શાંતિપૂર્ણ કહી શકાય, કોઈ એવી મોટી ઘટના કે મારામારી સામે નથી આવી, પરંતુ ચોક્કસ એ છે કે હજુ પણ પોલીસ અને પ્રશાસન પોતાની જે ફરજ છે નિભાવી રહ્યા છે કે ક્યાંય ગરમાગરમી કે માહોલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા જે સ્થાનિક હતા તેઓ પોતાના મતદાનનો જે ઉપયોગ કર્યો છે અને જે 3 ઉમેદવારો છે ભાજપ, કોંગ્રેસ અને જે ભાજપ પ્રજાશક્તિ પાર્ટી છે અને આપ છે, આ 3 ઉમેદવારો જે છે આયાતી છે અને આયાતી હોવાના કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ તેઓ નથી કરી રહ્યા. અત્યારે હાલમાં પણ મતદાન ચાલી રહ્યું છે. અડધો કલાક જેટલો જે કહી શકાય સમય બાકી રહ્યો છે અને હજુ પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને મતદાન પોતાનું કરી રહ્યા છે. લાગી રહ્યું છે કે 55% સુધી ક્યાંક મતદાન જે છે તે પહોંચી શકે છે. નુપુર. અને આગળ વાત કરવી છે વિસાવદરની. આપણે કહીએ છીએ ને કે આ મતદાન એટલે ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ છે ને એની ઉજવણી થવી જોઈએ. અને જ્યાં તમે સૌરાષ્ટ્રમાં જાઓ ત્યાં ઉજવણીના રંગોમાં ક્યાંય કોઈ કમી ક્યારેય જોવા નથી મળતી અને એવું જ આજે પણ અહીંયા વિસાવદરમાં પણ જોવા મળ્યું છે. રંગે ચંગે લોકશાહીનો પર્વ ઉજવવા માટે લોકો નીકળ્યા હતા અને નીતિન રાણપરિયા સાથે મતદાન કરવા માટે અહીંયા લોકો આવ્યા હતા, ગઢવી સમાજના લોકો, અને દુહા છંદ લલકારતા ગીતો ગાતા આ પર્વની ઉજવણી કરી છે. અમારું ભાવિસ રે જગદંબાયાવડ એ મારી ભલે રે કોઈ ઢોરે માતાજી બેડીઓ એ મારી ભલે રે એ ઢોરે જગદંબા બેડીઓ એ મારી તારા ભેળિયામાં હે
22 રે જગદંબાયાવળ એ મારી ભલે રે ઓ ઢોરે માતાજી વેણીઓ આજે આપણે નેશનલમાંથી અંતિમ ગામ કહી શકાય ત્યાં પહોંચ્યા છે. ખાસ કરીને આપણી સાથે ગઢવી સમાજ, ચારણ સમાજના આગેવાનો છે, માલધારી સમાજના લોકો છે. તેને આજે વાજતે ગાતે પરંપરા રીતે જે છે તે મતદાન કર્યું છે. આપણે તેમના આગેવાન પાસેથી જાણશું. ખાસ કરીને હેમભાઈ જે રીતે મતદાન કર્યું છે, ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું છે. મહિલાઓ અને પુરુષો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. પરંપરા રીતે ઉજવણી મતદાન કરવામાં આવી છે. અમારે 2.5 વર્ષથી ચૂંટણી આવી છે, 2.5 વર્ષથી. પછી એમાં અમારો ગઢવી સમાજ છે ને એ આમ ભજન ગાય, ગીત ગાતા ગાતા મતદાન કરવા આવે. 2.5 વર્ષ ચૂંટણી આવી ને એમાં, અને વધારે તો અમારા જે કામ કરતા વ્યક્તિ ધ્યાન દે છે ને એને થકે આ ઉત્સવ એનો અમને ઉમંગ છે. અમારા વિસ્તારમાં તો કોઈ સમસ્યા તો અટા નથી. અમારે રેગ્યુલર કામ બધા જે ફોન કરો ને એ કરી જ દે છે. તેમ છતાં રસ્તા પાણી રસ્તા પાણી સોમાં પૂરતા થોડાક રહીએ એમ. તનુજા સંદેશ ન્યૂઝ રાજપરા.